તો કેમ છો મિત્રો? તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરશું કે પોસ્ટ ઓફિસમાં જેટલી પણ સેવિંગની સ્કીમો છે તેના વ્યાજદર બધા બદલાઈ ગયા છે. તેના વિશે જ આપણે આજના વિડીયોમાં વાત કરશું કે આપણે જો નવું કોઈ એકાઉન્ટ ઓપન કરીએ પોસ્ટ ઓફિસમાં તો આપણને અત્યારે કેટલું વ્યાજ મળશે. તો મિત્રો સૌથી પહેલાં આપણે સેવિંગ એકાઉન્ટનું જોઈએ તો તમે એપ્રિલમાં કોઈ પણ પોસ્ટ ઓફિસમાં તમે એપ્રિલમાં એકાઉન્ટ ઓપન કરો સેવિંગ એકાઉન્ટ તો તેમાં તમને 4% વ્યાજ મળશે. અને ફિક્સ ડિપોઝિટનું જોઈએ તો ફિક્સ ડિપોઝિટમાં 4 ઓપ્શન છે: 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે અને 5 વર્ષ માટે. આ 4 ઓપ્શનમાં તમે ફિક્સ ડિપોઝિટ કરી શકો. હવે જો તમે ફિક્સ ડિપોઝિટ 1 વર્ષ માટે કરો તો 6.9% વ્યાજ મળશે, 2 વર્ષ માટે કરો તો 7% વ્યાજ મળશે, ત્યાર પછી 3 વર્ષ માટે કરો તો 7.1% વ્યાજ મળશે અને 5 વર્ષ માટે કરો તો 7.5% તમને વ્યાજ મળશે ફિક્સ ડિપોઝિટમાં. આ બધું એપ્રિલ, મે, જૂન સુધી છે. આમાં તમે એકાઉન્ટ ઓપન કરો તો તમને આ વ્યાજ મળશે. ત્યાર પછી આરડી એકાઉન્ટની વાત કરીએ તો આરડી એકાઉન્ટમાં તમને 6.7% વ્યાજ મળશે. પીપીએફની વાત કરીએ તો તેમાં તમને 7.1% વ્યાજ મળશે. ત્યાર પછી મિત્રો પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ એટલે કે MIS સ્કીમ, આમાં તમને 7.4% વ્યાજ મળશે. ત્યાર પછી છે મિત્રો NSE નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, આમાં તમને 7.7% વ્યાજ દર મળે છે. ત્યાર પછી વાત કરીએ તો KVP સ્કીમ આવે, કિસાન વિકાસ પત્ર સ્કીમ, આમાં તમે પૈસા ડબલ સ્કીમ કહી શકો. અને આમાં લગભગ 9 વર્ષ ને 7 મહિનામાં તમારા પૈસા ડબલ થઈ જતા હોય છે. ને જો વ્યાજ દર જોઈએ તો લગભગ 7.5%ની આસપાસ નીકળીને આવે છે. ત્યાર પછી છે મિત્રો મહિલા સન્માન સર્ટિફિકેટ, આમાં તમને 7.5% વ્યાજ મળે છે. અને આ સ્કીમ 31 માર્ચ સુધી હતી, પણ સરકાર આની સમય મર્યાદા વધારી શકે છે. બાકી તો જોઈએ વધારે છે કે નહીં, કાં પછી તો બંધ જ થઈ જશે, કાં સમય મર્યાદા વધશે. ત્યાર પછી છે મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના. આ યોજનામાં તમને 8.2% વ્યાજ મળે છે. આમાં શું હોય કે જો તમારા ઘરમાં 10 વર્ષથી નાની દીકરી હોય તો તેના નામનું તમે એકાઉન્ટ ઓપન કરી શકો છો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં. અને આ જે સ્કીમ છે એ પોસ્ટ ઓફિસની બધી સ્કીમ કરતાં વ્યાજદર આમાં સૌથી ઊંચો છે. પછી લાસ્ટ છે મિત્રો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, આમાં પણ તમને 8.2% વ્યાજદર મળે છે. જો તમારા ઘરે કોઈ સિનિયર સિટીઝન હોય તો તમે તેના નામનું એકાઉન્ટ ઓપન કરી શકો છો. અને આમાં મેક્સિમમ તમને 30 લાખ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો આથી મિત્રો પોસ્ટ ઓફિસના જે પણ વ્યાજદરોમાં બદલાવ થયો છે તેની ડિટેલ. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. કાંઈ પણ તમારા પ્રશ્ન હોય તો આપણે કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો.